ફલાણું કીધું નો અને પરચા પૂર્યા ને ગુરુ મહારાજે આમ કહ્યું તેમ કર્યું આમ કરજો ને રહેજો ને અરે છોડો આ બધી વાત. સતને બતાવો. સતને સત્ય તમારું સ્વરૂપ છે. તમે અનાદિ મુક્ત છો. આવું કહેનારા ને આવું બતાવનારા હોય એને વાપરીએ. દોડિયાબાજી કરતા હોય ને જવા દઈએ. કોઈના ઉપર અમે કહેતા નથી, પણ સમયની કિંમત કરતા થાવ. ચાર વેદનો સાર મારા વાલા ભગવાન અમે પીરસી રહ્યા છીએ તમને. તમારામાં એટલી લેવાની તત્પરતા જોઈએ, એટલી ગંભીરતા જોઈએ. અને નથી જોઈતું ને વાપરવા આવ્યા છો તો બરોબર છે. જબરજસ્તીના સોદા નથી. અમે કોઈને ખખડાવવા નથી આયા. પણ લ્યો કલેક્ટરની મામલતદારની ઓફિસમાં જવું હોય તો સીધા બે એક નહીં તો જઈએ તો બોલો તમે સીધા ટટ્ટાર બે હોક નહીં ડાયા ડમરા થઈ તો આ 14 લોકનો માલિક બોલો છે. જો સમજાતું હોય તો કેટલા સીધા બેહવું પડે તમારે. અને મારા લુગડા હોમું ને આઈટમ હોમું ના જોઈશો ને કે છેતરાઈ જશો. તમને એમ કે આ કોઈ દેખાતું તમે કુ પેલું બધું ધારણ કરીને આવું તાર જ મોનશો કે પપ્પુ થતું આયા દાઢી વાર ચીપિયા ભભૂતિ ટીલા ટપકા આ બધું કરીને આવું. લોબી 2-4 ગાડીઓ રાખું અને લુગડા બદલીને આવું. કો તો ટોલું કરું કો તો જટા રાખું. આવું બધું 10, 12, 15 ખસ થઈ જાય ને એટલી માળાઓ રાખું. આ બધું કઈ લોબા ચીપિયા રાખું, ત્રિશુલ રાખું. આવું બધું લઈને અહીંયા આવું તો કે મોટા બડે બાબા આય તો ઓકા પડે. અને અહીંયા આઈટમમાં કશું દેખાતું કે શું હશે મેં કોઈ આય હોમો ખબર પડે. દિલીપભાઈની આની કિંમત ના કરશો, પણ આ દિલીપભાઈમાં બોલે છે એ કોણ છે? તમારામાં બેહીન વાપરે છે એ કોણ છે? હું એની વાત કરું છું. દિલીપભાઈને તો અમે જ કાઢી નાખ્યો છે. હું દિલીપભાઈની વાત નથી કરતો. શરીરની વાતો નહીં કરવાની. આ સતની ગાદી છે. અહીંયાની નિશાની શું? સત્ય પ્રદર્શિત થાય, સત્યના દર્શન થાય, સત્યની પ્રતીતિ થાય. આ સંતની સભા છે. આ લોક ડાયરો નથી. દિલીપભાઈ કાઢો. દિલીપભાઈ બોલનારો કોણ છે અને તમારામાં બેહીન હોભરનારો કોણ છે? અમે એવું કહીએ છીએ કે દિલીપભાઈ માં રહીને બોલનારો અને તમારામાં બેહીન હોભરનારો આ બે એક ને તો હું તમારામાં તમે મારામાં છો કે નહીં? અને હું ને તમે બે કાઢો તો એકનો એક 6 છે ને? છે નહીં? આ એકને બતાવો ને જે સત્ય છે, સનાતન છે, નિત્ય છે, કાયમ છે, અખંડ છે, નિર્બંધ છે, નિર્વિકાર છે, નિર્ભય છે. આને બતાવો ને. જેમ શરીરની વાતો કરો છો. શરીર એટલે 2 કોડીનું આદિ અંત કહેવાય. શરીર એટલે આદિ ને આદિ કેમ કીધું? શરીરનો જન્મ થાય ને જન્મ થયો એટલે એને આદિ કહેવાય. જન્મ થયો એટલે આદિ. અને જેનો આદિ થાય એનો અંત હોય ને તો જે આદિ ને અંત વાળું છે ઓની કથની ચમકૂટો છો. જે અનંત ના અનાદિ છે, જે હજી સુધી જન્મ્યો જ નથી, જેના સુધી કાળ જઈ શકે, જેને સમય લાગુ પડે, જેના વિધાતા લેખ લખી શકે, જેને શરીર બરીર હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય, મા બાપ હોય, ગુરુ ચેલો હોય, આવું જે પરમ સત્ય છે એને બતાવો ને મારા વાલા. જે અનંત ના અનાદિ છે. આ તો આદિ અંતની વાતોમાંથી નવરાજ ના પડવા દીધા કે ફલોણાની જે ફલોણાની લખું ફલોણો શક જતો રહ્યો. એમની થોડી બુદ્ધિ હોય તો વિચારો. ફલોણો શક જતો રહ્યો કે જતો રહ્યો. મેં કહું બેહી જા નેચો ફરી જાય ના બોલાવતો. કેમ? है ताको जाने नहीं ताही से बेमुख होय नाही को चाहे जानना नास्तिक कहिए सोय. જે હાજર છે, ગટગટમાં બોલી રહ્યો છે, રમી રહ્યો છે, ખેલી રહ્યો છે, એની ખબર નથી, હાજરની ખબર નથી. અને જતા રહેલાની જે બોલાવો છો તમે નાસ્તિક છો. કડક પડે છે નહીં થોડું? અરે મુયું કડક પડે તો ચોર ચોરી કરવા આવ્યો હોય ને આપણે જાગી જઈએ ને તમારા ઉપર ચપ્પુથી હુમલો કરે ને તો મારી નાખવા કરે. એ કાપી નાખે. કાપક ના કાપક. અને ગોઠ થઈ હોય ને ડોક્ટર જોડે જઈએ
તો ડોક્ટરે કાપે તો ખરો ને, પણ કાપવામાં પેલો મારી નાખવા ચક્કુ મારે છે, અને આ ડોક્ટર બગાડ કાઢવા ઓલે ચેકો મારે છે. જો સમજાતું હતું તો હું બગાડ કાઢવા માટે કડક બોલું છું, તમે મારા વેરવી નથી. આ જગતમાં મારા વગર કોઈ નથી, તો મારો દુશ્મન કોણ હોય? कबीर चला बाजार में पूछ लीजिए एक नाम, चलते चलते वहां गया जहां गाम नाम नहीं. कबीर चला बाजार में सबकी चाहे खैर, नहीं किसी से दोस्ती नहीं किसी से बैर. कोईથી દુશ્મની નથી, કોઈથી ભાઈબંધી નથી. એક પરમાત્મા વગર કશું સજ નહીં. પણ આ વાતનો નિશ્ચય તો થવો જોઈએ ને. કઈ રીતે થાય? સદગુરુના શરણે ગયા વગર મેર પડે? સદગુરુનો બોધ લીધા વગર આ પદ સમજાય એવું છે? બોધ લઈ લેજો, ના લીધો હોય એને, નકર નુગરા મળશો. અને નુગરા તો નરકે નથી જતા. સમજાતું હોય તો મનશા દેહ દેવન કો દુર્લભ સો દેહી તુમ પાઈ. અવસર બહોત ભલો મેરે ભાઈ. આ અવસરે સત્યને જાણી લ્યો. સત્યને કોણ બતાવે? સત્યના જ્ઞાતા સત્યને બતાવે. સત્યના જ્ઞાતા કોણ છે? મારા સદગુરુ છે. તો સદગુરુના શરણે જાઓ ને. શેના ઠોયા જેવા અહંકાર લઈને જોણવાપણાના દાવા કરો છો? 4 ગીતાના શ્લોક મોઢે કર્યા, ભાગવત વાંચી લીધું, ફલોણું વાંચી લીધું, ને રામચરિત માનસ વાંચી લીધું, ને આ બધું કરીને ઠોયા જેવા થઈ ગયા કે જોણી લીધું. શું કે શું જાણ્યું? હે જાણવા પણ હવે મેલ જોરે, જાણવા પણ હવે મેલ જોરે, જાણવા પણ હવે મેલ જોરે, જાણવા પણ હવે મેલ જોરે. જોરે જાણવા પરું હવે જાણ્યું તે સગડાનો નાશ છે રે, જાણ્યું તે સગડાનો નાશ છે રે. તો એ લમસી નાખો ધૂળ મારવાલા, તો એ લમસી નાખો ધૂળ મારવાલા. રહી જશો બોલ્યા તો શબ્દોમાં આવ્યું રે, બોલ્યા તો શબ્દોમાં આવ્યું રે. વણ બોલે થઈ જાઓ ચૂપ મારવાલા, બોલે થઈ જાઓ ચૂપ મારવાલા. તો એ લમસી નાખો ધૂળ મારવાલા, તો એ લમસી નાખો ધૂળ મારવાલા. રહી જશો ઠોરના ઠોર મારવાલા, રહી જશો ઠોરના ઠોર મારવાલા. જાણવા પણ હવે મેલ જોરે, જાણવા પણ હવે મેલ જોરે. શું કે છે? ઘણા કે જાણી લીધું, હવે કોઈ જાણવાનું બાકી નથી. હવ જોઈ લ્યો, આવવાનો અહંકાર હતો ને એના કરતા 10 ગણો વધી ગયો. પરમાત્માને જાણી લીધો, આવું કો ઘોર અજ્ઞાન છે. ખુલ્લી અમારી ચેલેન્જ છે, તમારી ખોબરીની સીધી કરીને આ વાતને ઠહાડો. પરમાત્માને જાણી લીધેના દાવા કરીએ છીએ. શી રીતે જણાયો? પરમાત્માને જાણવાની રીત કઈ છે? અને જેને જાણ્યો છે એ કદી બોલતા, જેને જણાયો છે એ તો ચૂપ થઈ ગયા છે. મારા વાલા, ના કીધું બોલ્યા તે શબ્દોમાં આવ્યું રે. વણ બોલે થઈ જાઓ, વણ બોલે થઈ જાઓ. હા, કોણ જાણી શકે પરમાત્માને? કેમ? તમને મને મનેલું શરીર સીમાવાળું છે, લિમિટેડ છે. હવે આ સીમા વાળું શરીર પરમાત્મા અસીમ અપરંપાર અથા અગમ અગોચર છે, ઓને નામ આપી હક.
આવડો ઝંડો લઈને ઊભા તો થયા, પણ આ ઝંડો આકાશના પાર જાય તો તાર બેહી તો અમને ઝંડો મેલીને. આ શરીર એટલા આવડો ઝંડો છે. હવે બીજી વસ્તુ, તો મહાપુરુષોને આપણા જેવું શરીર હતું તો મહાપુરુષોએ કઈ રીતે જાણ્યું? જોડે જોડે આ વાત છે ને, આ જાણી મહાપુરુષો લખતા ગયા છે, એમની વાણી પુરાવો છે કે આ બધા મહાપુરુષો જાણીને બેઠા છે. એમને આપણા જેવું શરીર હતું, એમને જાણ્યું કઈ રીતે? આ અગમ નિગમ છે. જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય બ્રહ્મવેત્તા સદગુરુના શરણે ના જઈએ, અહંકાર ના મૂકીએ, મનની સિલેટ કોરી ના કરીએ, સેવાનો ભાવ ના બતાવીએ, તો સુધી આ જ્ઞાન થાય એવું છે નહીં. બે શબ્દો છે, એક જ્ઞાન અને બીજું ધ્યાન. આ જેટલા મારા જેવા બોલવા વર્ગ્યા છે ને, આ બધા જ્ઞાની થઈ ગયા છે. કેવા થઈ ગયા? જ્ઞાની. તમે કડક પડતું લાગે છે, તમે બોલતા નથી. આ ખરાખરીનો ખેલ છે. મારો બાપાય નહીં કે આવું. આ ખુલ્લેઆમ કહું છું, ફેર ના બોલાવવાની શરતે બોલું છું. ચાલશે, પણ એક કબીર તંખલા આગ કા પડ્યા પુરાને ઘાસ. એક ખરી આગનો તણખલો હમણ ઘાસના ભૂકા બોલાવે કે ના બોલાવે? તો આ અમારી વાત ખરી આગનો તણખલો છે. લેનારો જોઈએ મારા વાલા. કદર કરનારા તો ઘેર ઘેર મળી જશે, પણ માથું મૂકનારા નહીં મળે. આ માથું મૂકે એ માલ લઈ જાય, બીજાનું કામ નથી. કે બહુ સારું બોલતા હતા હોની મહારાજ, મેં કહું જવા દો ને હોની મહારાજ ને. બોલનારાને ઓળખી લો, હોની મહારાજ ને કાઢો વચ્ચેથી. અમારી વાત આવી છે. બે શબ્દો છે, એક જ્ઞાની જ્ઞાન અને બીજું ધ્યાન. જ્ઞાન પદાર્થોનું થાય, પ્રકૃતિનું થાય, પરમાત્માનું કોઈ દાડો જ્ઞાન ના થાય. અને બધા જ્ઞાન મેળવવા નીકળ્યા છે. તો પરમાત્માનું શું થાય? ગુરુ મહારાજ જયારે શબ્દ બાણ મારે ને, તાર શબ્દ છૂટી જાય ને એનું લક્ષ્ય પકડાય ને, તાર એ લક્ષ્યમાં પરમાત્માનું ધ્યાન આવી જાય. આવક ના આવે? એક છોકરો હતો, એના લગ્ન લીધા. છોકરાએ કન્યાને જોયેલી નહીં, 15 કિલોમીટર ગામ દૂર. લગ્નના 2 દાડા બાકી અને છોકરો રિહાયો કે મેં કન્યાનું મોઢું જોયું નથી. જો સુધી મોઢું નહીં જોઉં તો સુધી હું લગ્ન કરે. એના કાકાએ કીધું તાર મહિના પહેલા કેવું તું ને વાહણી ના વેરી આવું બધું કરે છે. ઇજ્જતનો સવાલ આવી ગયો. પછી કાકો હિંમત વાળો હતો, તે ગાડીમાં બેહાડ્યો અને રાતે 8 વાગે 9 વાગે પેલી છોકરીનું ઘર હતું ને કન્યાનું, તો એને ગાડીમાં બેહાડીને લઈ ગયો. છોકરા છોકરીને મલાયા, બધી વાતો ચીતો. છોકરાએ હા પાડી કે કન્યા મને ગમે છે. પછી આવતા આવતા એના કાકાએ પૂછ્યું કે હવે ઘેર જઈને ફરી તો આ ગાડી ગરમ થઈ જાય. આ ભગવાનનો બહુ પ્રેમ છે. હે, છોકરાને એના કાકાએ વળતી વખતે પૂછ્યું કે હવે ઘેર જઈને તું પાછો ફરી જોવાનું એવું તો નક્કી નહીં કે કાકા ગોડા હોય ને 2 વાર જોવું પડે. મેં 1 વાર જોઈને મને ધ્યાનમાં, 1 વાર જોઈ અને મારે જેને જો લગ્ન કરવાનું છે કન્યા ધ્યાનમાં આવી ગઈ છે. ફરી ફરી જોવાની ના હોય, ધ્યાનમાં આવી જાય. મારા વાલા, જ્ઞાન તો પદાર્થોનું થાય, પ્રકૃતિનું થાય. પરમાત્માનું જ્ઞાન ના થાય, પરમાત્માનું ધ્યાન આવી જાય. હે, શું વાત છે? હમણાં અમે તમને કીધું એમ આગળની વાત વિચારો. હાવડ્યો પહેલા તો મને પૂછવા તો બહુ દાડે બોટાદમાં આવ્યો છું. આમ જાણવું છે ખરું કે જાણીને બેઠા છો? હે, એમ નહીં જાણવું હોય તો અગ્રિય કરો. ખરાખરીનો ખેલ જોણ. અરે શરમાયા વગર કરો, અહીં ચો કે ભાઈ બનાવવાના છે. જેને જાણવું હોય એ અગ્રિય કરો. ઘણા બધાને જાણવું છે, બરાબર? હવે જો 2 વક્કલ ત્યાં. હું આવું ઘણી જગ્યાએ પૂછું ને તો 3 વક્કલ પડે, પણ અહીંયા 2 જ હતા. 2 વક્કલ કયા? પહેલા જેને મેં કીધું જાણવું છે એને અગ્રી અધર કરી, અને અડધાએ હાવ ના કરી. ઘણી જગ્યાએ હું પ્રશ્ન આપું છું ને તો એક અધર કરે, એક ના કરે. અને અમુક લોકો આટલી કરે. હવે આટલી ઓગરી કરે એને શું જાણવું? અમે તકલીફમાં આવી છીએ. હારું, અમને શું જાણવું છે? ખબર પડે છે? હારું, હવે હોનીના ધંધાની અંદર હોની હોય કે ના હોય?
ગ્રાહકને વેચે તાર કમાય કે ના કમાય? બોલો, ગ્રાહકને હોનું વેચે તાર કમાય ને? અને એ હોનું લઈને ગ્રાહક 2-5 વર્ષે પાછું આવે તારે હોની તો કમાયા વગર કશું કરે? હોની બે બાજુ કટિંગ કરે કે ના કરે? એમ મારી અહીંયા ગાડી બે ધારી વાત છે. આઈટમ હોની છે, આ બોલે એ નહીં. આ હોની છે એ દેખાય છે, અને આ બોલતો દેખાતો અને આ બોલતો છે એ હોની ફોની છે. હા, આ બોલનારામાં કશું ગાલવાનું નહીં અને પેહાય એવું એ નથી. સાચું કહું તો હવે ઓગરી અધર કરીને એમને ધન્યવાદ. કેમ ધન્યવાદ? કે એમને એવો સ્વીકાર કરી લીધો કે શરીરની ઉંમર આટલી થઈ જઈ પણ હજી સુધી અમે નથી જોણ્યું. ખરી વાત કે નહીં? નથી જોણ્યું એનો વાંધો નહીં, પણ ઓગરી અધર કરી તમે જાણવા માટે જતા રહેજો કોઈ ગુરુ મહારાજના શરણે, અને હું કોણ છું એનો ભેદનો નિવેડો લાવી દેજો મારા વાલા. તમને પોતાનું શાંતિનું ધામ, અમર સુખનું ધામ પ્રાપ્ત થઈ જશે. હવે જેને ઓગરી અધર ના કરી એને શું હશે? જો ઘણા ઊંઘ છે અને મને આ ઊંઘ ને આગળ બેહીને એના ઉપર તો જબરું થાય. હવે કહેવાય નહીં છે એવું થાય. જબરામ સમજી જવાનું. મને એમ થાય કે હું શું કરું? આ ઓગરી અધર ના કરી એનું શું હશે? કો તો જોણીને બેઠા હશે. બરાબર હોય ને બધા, એવું ના હોય કોઈ બધા ના જોણતા. સભામાં બધા હંસો હોય, જાણીને બેઠા આવીએ. કો તો અમારું માપ કાઢતા હોય કે જોવા તો દે આઈટમ જેટલા ગજબ પહોંચે. ઓગરી અધર નહીં કરવી. કરે કે ના કરે? અને કો તો શરમ ના માર્યા ઓગરી અધર ના કરે. શરમમાં ના રહેતા સદગુરુ ના બની જાઓ, શરમ નહીં રાખવાની, તો હું કોણ છું ને હરી કેવો છે આનો ખુલાસો થાય ને. હા, હવે જેને જાણવું છે એના માટે વાત આગળ કરીએ. બરોબર? બાકીનાની તો મને ખબર નહીં. કો તો જાણીને બેઠા છે, કો તો જાણવા માંગતા નથી. જે હોય, જ્યાં સુધી સદગુરુના ના બનીએ ત્યાં સુધી પોતાનો અનુભવ ના થાય. હવે એક પ્રશ્ન પૂછું નાનકડો તમને બધાને. તમે બધા છો ખરા? બોલો ભગવાન. આ બહેનો છે ને બધી, અને ભાઈઓ તો બોલો ને ટીચકારા બન. બોલો છો ખરા? હા, આવું બોલવાનું બંદૂક જેવું, તો મને મજા આવે. લડાઈ જે કરનારો હોય ને એને તલવાર હાથમાં ચાલે ને તો જ એનું લોહી ફાસ્ટ ફરવા માંડે. જો સમજણ પડે તો. હવે એ એટલો આમ તૈયાર થઈ ગયો હોય, એમ તમે લેનારા બનો તો અહીંયા ભૂક્કા બોલાવાના ને તમારો અહંકાર મટી જશે ને પરમાત્મા જાહેર થશે ને. હા, એ વાત કરવા જઈ રહ્યો છું. તમે બધા છો ને? હા. હવે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમે કોણ છો? મારી વાતમાં રોમની વાત નહીં આવે, કૃષ્ણની નહીં આવે, હનુમાનની નહીં આવે, બ્રહ્મા વિષ્ણુ શંકરની નહીં આવે. કોઈ પણ શરીરની વાત આવશે? હું શરીરની વાતો કરવા આવ્યો? હું તો પિંડ અને બ્રહ્માંડનો ચર અચર સ્થાવર જંગમ વ્યક્તિ વિરાટ વૃષ્ટિ સમષ્ટિ પિંડ અને બ્રહ્માંડ નો જે આધાર છે, જે સ્વયં નિરાધાર છે, એનો સંદેશો ને એની વાત લઈને આવ્યો છું. કોઈ પણ શરીરની વાતો નહીં કરવાની. ભારતનો સાચો સદગુરુ એને કહેવાય કે આ બોલતા પ્રગટ હાજર પુરુષને બતાવે, એની ઓળખોણ કરાવે. જતા રહેલાની જતા રહેશ એવા છે એની વાતો ના કરે, હાજરની વાત. તમે કોણ છો? હમણાં તો તમે કીધું કે અમે સહીએ. તમે નથી છો? કોણ છો? એ નહીં ખબર. હે, હારું. હવે તમે ધનુષધારી ઊભા હોય તો તમે એમને ઓળખો કે નહીં? ધનુષ વાળા કયા ભગવાન? રામ. અને ગડા વાળા? હનુમાનજી. હા. અને સૂંઠ વાળા? ગણપત દાદા. ઓળખો કે નહીં? બોલો ભગવાન. આ શરીરની ઓળખોણ છે ને, રોમને ઓળખો ને, અને કૃષ્ણને, અને હનુમાન દાદાને, અને વાઘ ઉપર સવારી હોય એ અંબેમાં બધાને ઓળખો ને. હારું. દિલીપભાઈ નો ઓળખો કે નહીં? બોલો જલ્દી કરો, હજી બહુ ખેંચવાનું છે. આ દિલીપભાઈ નો ઓળખો કે નહીં? આ ભક્તિરામ મહારાજ ને ઓળખો કે નહીં? આ ઘનશ્યામ મહારાજ ને ઓળખો કે નહીં? હારું. તમારા શરીર ને ઓળખો કે નહીં? દર્પણમાં નથી મલકાતા? એ જ તમે ને?
દર્પણ સામે ઊભા રહીને મલકાવશો એ તમે તો તમારા શરીરને તમે ઓળખો છો ને